નમસ્કાર મિત્રો, આજના માનવ જ્ઞાન સેશનમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે। મિત્રો, આજના ટોપિક ઉપર થોડી ચર્ચા કરવાના છીએ, જેમાં ટેટ 1 ઉમેદવારો માટે આજના એક ગુડ ન્યૂઝ આવ્યા છે। મિત્રો, સાથે સાથે ખાલી જગ્યાઓનું લિસ્ટ પણ જાહેર થયું છે। કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ કેટલી હશે એની પણ અપડેટ આજે આવી છે। ઓબીસી, એસસી, એસટી, ડબ્લ્યુએસની કેટલી જગ્યાઓ, સાથે સાથે કોર્ટ મેટર બાબતે શું આજના અપડેટ છે એની પણ આજના આ સેશનમાં તમામ ઉમેદવારો अपडेट आपवानुं छुं। विडियो खास अंत सुधी निहाळशो। मित्रों, खास चेनल पर नवा छो अने चेनल ने हजी सुधी तमे सब्सक्राइब नहीं करी तो हजी सुधी सब्सक्राइब नहीं करी तो करी नाखजो, केम के नवा नवा लेटेस्ट नवा अपडेटो मित्रों आपणी चेनल पर आपणे मूकता होईए छीए। तो घणा उम्मीदवारों छे आपणी चेनलना लॉन्ग टाइम थी जोड़ायेला छे, जेमने दररोजनी अपडेट मळती होय छे। तो आजना आ विडियोमां आपणे जे माहिती लईने आव्या छे, जेमां केटेगरी वाइज जग्याओ साथे साथे कोर्ट मेटर बाबतेनो अपडेट ने बंनेनी आपणे आजे विगतवार थोड़ी चर्चा करवाना छीए। तो વધુ વાર ના કરતા વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે ફર્સ્ટ વાર જે આપણે અગાઉ એક વિડીયો મૂક્યો જેમાં હાઈકોર્ટ કેસ મુદ્દે ગુડ ન્યૂઝ આવ્યા હતા, એ ઉમેદવારોએ જે ઉમેદવારો રિવિઝન આન્સર કી અને જે કોર્ટ મેટર થયેલી છે એમાં રાહ જોઈને બેઠેલા હતા એમના માટે થઈ અને આ વિડીયો મિત્રો મૂકી। શું નવા ન્યૂઝ ઉમેદવારો માટે શું આવી રહી છે, નવી તારીખ, એના ઉપર પ્રોપર આપણે વિડીયો મૂકેલો છે। તમે નથી નિહાળો તો નિહાળી લેજો। ખાસ મિત્રો, એ વિડીયોમાં માહિતી આપેલી છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। સાથે સાથે જે મિત્રો તારીખ બદલવામાં આવી છે, જો તારીખ બદલવામાં આવી છે અને એ તારીખ જો આપણી જે ભરતીની છેલ્લી તારીખ છે જે ફોર્મ અરજી કરવાની, એ તારીખ પહેલાં જો એનું ડિસિઝન આવી જાય છે, એટલે કે કોર્ટ મેટરમાં જે પરિણામ મિત્રો આપણા તરફેણમાં આવી જાય છે, તો ચોક્કસ એ તારીખ આવતા જો પરિણામ આવી જાય છે તો ઉમેદવારો એમાં અરજી પણ કરી શકશે। સાથે સાથે સરકાર જો વિભાગ આપણા તરફેણમાં જો નિર્ણય આવે છે અને કોર્ટ મેટરમાં જે પ્રશ્ન સોલ્વ થઈ જાય છે તો મિત્રો એ પ્રશ્ન મુદ્દે વિભાગને જે તારીખ આપવામાં આવી છે એ તારીખમાં વધારો પણ કરવામાં આવશે, કેમ કે જો નિર્ણય આજુબાજુમાં આવશે તો। હવે એની તારીખ પર મિત્રો આવી છે, જે કોર્ટ મેટર બાબતે છે એની તારીખ પણ ઓલરેડી આવી ગઈ છે, એનો વિડીયો પણ આપણે મૂકેલો છે। મેટરની આપણે થોડી ચર્ચા કરીએ, પહેલી થોડી જે મેન ટોપિક ઉપર ચર્ચા કરી લઈએ। ડોક્યુમેન્ટ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જે ઉમેદવારો સારા એવા માર્ક્સ છે એવા ઉમેદવારો પણ ડોક્યુમેન્ટ તૈયાર કરી નાખો ને, જેમને ઓછા છે, જે લોકો 5, 1, 2, 3 માર્ક્સથી રહી ગયેલા છે એવા ઉમેદવારો પણ ચોક્કસ ડોક્યુમેન્ટ તૈયાર કરી નાખજો, કેમ કે નક્કી ના કહેવાય મિત્રો, ચોક્કસ અહીંયા જો આપણી તરફેણમાં નિર્ણય આવે છે મિત્રો, જે તારીખ આવી છે તો 100% અહીંયા આપણને ગુડ ન્યૂઝ જોવા મળશે। હવે આપણે થોડી ચર્ચા કરી લઈએ મિત્રો, બીજી અગાઉની અપડેટ શું છે। મેરિટ સ્કોરની ગણતરી મિત્રો, આપણને મેરિટ કેવી રીતે ગણાશે એક મોટો પ્રશ્ન છે। એ સ્કોર કેવી રીતે છે, તમામ ઉમેદવારો આપણે વિડીયો ઓલરેડી મૂકેલો છે, પરંતુ છતાં પણ કમેન્ટો કરતા હોય છે કે મેરિટ સ્કોર જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ છે, એની થોડી ચર્ચા કરીએ, પછી આપણે કોર્ટ મેટરની થોડી ચર્ચા કરીએ। હવે વાત કરીએ મિત્રો, જે મેરિટ પદ્ધતિ છે મિત્રો 2023ની જે અનુસાર જે પરિપત્ર થયેલો છે એ મુજબ જ જે પદ્ધતિ છે રહેવાની છે, એમાં કોઈ પણ હાલ ફિલહાલ કોઈ ચેન્જીસ નથી, કેમ કે એવો પરિપત્ર હાલ ફિલહાલ મિત્રો આપણને જોવા મળી નથી રહ્યો, જેના કારણે થઈ જે જૂની પદ્ધતિ છે એની જ આપણે અનુકરણ કરવું પડશે। હવે જૂની પદ્ધતિમાં કેવી રીતે છે એની થોડી ચર્ચા કરીએ તો મિત્રો, અહીંયા તમને જોવા મળે છે કે એચએસસી ઉચ્ચતર માધ્યમિકમાં 20% છે, સ્નાતકના 5% છે, પીટીસી ડીએલએડ જે મેં પીટીસી કરેલું છે તો એમને પણ 25% મળશે ને પરીક્ષા ટેટ પરીક્ષા પાસ કરી છે એમના 50% થઈ અને કુલ અહીંયા મેરિટ છે એ મિત્રો તૈયાર થશે। એટલે કે જે આપણું જૂની પ્રોસેસ છે એ જૂની પ્રોસેસ પ્રમાણે જ અહીંયા મેરિટ છે એ તૈયાર થશે, જેમાં એચએસસી જે કે 12માના માર્ક્સ, તમે જો ગ્રેજ્યુએશન કરેલું છે તો એ ગ્રેજ્યુએશનના માર્ક્સ, પીટીસી કરેલું છે પીટીસીના, અને ટેટ 1 પરીક્ષા પાસ કરી તો ટેટ 1ના જે માર્ક્સ છે એનું સંપૂર્ણ જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે તમારું મેરિટ બનશે। પરંતુ હાલ ફિલહાલ મિત્રો જોવા જઈએ તો આ ક્રાઇટેરિયાની વાત કરીએ તો ઘણા બધા એવા ઉમેદવારો છે, આપણે એને પર્સનલી નથી કહેતા, પરંતુ હું મારું એક માનવું એવું છે કે ઘણા એવા ઉમેદવારો છે જે મિત્રો હાલ ફિલહાલ અત્યારે જે કોલેજોમાં ચાલી રહ્યું છે એ જોતા જો મિત્રો આપણે જોઈએ તો કંઈ ના કંઈ ડિગ્રીઓના માર્ક્સ છે મિત્રો, એ તમામ ઉમેદવારો જે ચીટિંગ કરીને પાસ થતા હોય છે, જે લોકો ચોરી કરતા હોય છે, કોઈ કારણોસર કોઈ થર્ડ પાર્ટી ડિગ્રીઓ મેળવતા હોય છે, જેના કારણે થઈ અહીંયા જે એકેડેમિક માર્ક્સ દૂર કરવા થઈ અને ઉમેદવારો આંદોલનો પણ કરી રહ્યા છે અને આવા રજૂઆત પણ કરવામાં આવી હતી કે આવા એકેડેમિક જે માર્ક્સ છે ઘટાડવામાં આવે, એટલે કે એકેડેમિક જે લાયકાતો છે એ દૂર કરી અને ટેટ 1માં
જે એમના જે માર્ક્સ મેળવ્યા છે એના માર્ક્સ ઉપર જ ભરતી થવી જોઈએ એવી અહીંયા રજૂઆત પણ કરવામાં આવી હતી. અને એ પણ મિત્રો સાચું છે. અત્યારે જો જોવા જઈએ જે શિક્ષણ જે રીતે ચાલી રહ્યું છે એવી રીતે મિત્રો પૈસા આપો અને ડિગ્રી મેળવો એવી રીતે મિત્રો હાલ ફિલહાલ આપણને જોવા મળી રહ્યું છે. હવે થોડી ચર્ચા કરીએ તો કે જગ્યા બાબતે એક અપડેટ આવી છે, એ જગ્યા બાબતે પણ અપડેટની થોડી માહિતી મેળવી લઈએ. હવે મિત્રો વાત કરીએ તો જે જગ્યાઓ મિત્રો આવી છે એ આપણને ખબર છે કે જગ્યાઓ છે એ ઓલરેડી ઓબીસીમાં કેટલી છે, સાથે સાથે એસસીની જગ્યાઓ કેટલી છે, સાથે સાથે એસટીની પણ જગ્યાઓ કેટલી છે એની પણ આપણે પ્રોપર જે એક અલગથી એક વિડીયો લાવીશું એમાં પણ તમને જણાવવાનો છે, કેમ કે એ જગ્યાઓ આવી ગઈ છે. હું ઓબીસીનો ઉમેદવારો છું, હું એસસીનો ઉમેદવારો છું, હું એસટીનો ઉમેદવારો છું, મારી કેટલી જગ્યાઓ છે, એની સાથે કેટલી કોમ્પિટિશન છે, હું જનરલમાં કેવી રીતે જઈ શકું છું, સાથે સાથે મારા સાથે બીજી કોમ્પિટિશન કેટલી વધારો થશે એની પર પ્રોપર આપણે માહિતીસભર એક વિડીયો પણ લાવીશું. તો મિત્રો આ જે હતી એ હતી મેરિટ સ્કોરની ગણતરી. સાથે સાથે મિત્રો હાલ ફિલહાલ આપણે જોવા જઈએ તો જે જગ્યા ભરતી કેલેન્ડર મુજબ ખાલી જગ્યાઓની જે મુજબ છે મિત્રો થશે એવી અહીંયા એક સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા જઈએ તો આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા છે, જેને મિત્રો આપણે હાલ ફિલહાલ એ વિડીયોની માહિતી હાલ ફિલહાલ જે વાયરલ ન્યૂઝ ચાલી રહ્યા છે, કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી ભરાવાની છે, ઓબીસીમાં કેટલી છે, એસટીમાં કેટલી છે, એ મુદ્દે આપણે હાલ ફિલહાલ વિડીયોમાં માહિતી નથી આપી. એનું એક કારણ છે કે એ એક મતલબ કે એક્સપેક્ટેડ છે, એમાં કોઈ પ્રકારનો અંદાજિત જગ્યાઓ છે, એટલે આપણે હાલ ફિલહાલ આપણે કોઈ પણ ડીમોટિવ થાય જે ઉમેદવારો જેના કારણથી કે આટલી જગ્યાઓ છે જેના કારણથી આપણે પ્લેટફોર્મ ઉપર લાવી નથી, એ મિત્રો ખાલી વાયરલ મેસેજોથી એક સંભાવના જાહેર કરી છે કે આટલી જગ્યાઓ છે એ તમામ ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, એ અધરવાઇઝ જે કાસ્ટ છે એ પ્રમાણે જગ્યાઓ આવી છે, પરંતુ હાલ ફિલહાલ મિત્રો આપણે લાવી નથી. એની પ્રોપર પુષ્ટિ કરી અને પછી જ આપણે પ્લેટફોર્મ પર આપણે મૂકીશું, જેથી કોઈ પણ ઉમેદવારો છે એવા ઉમેદવારો, કેમ કે મિત્રો લાંબા સમયથી રાહ બાદ આપણને ભરતી જોવા મળી છે કે એવો પણ ઉમેદવારો છે ડીમોટિવ ન થવા જોઈએ, જેના કારણે થઈ આપણે આજે પ્લેટફોર્મ ઉપર એવી માહિતી મૂકી નથી, પરંતુ ટૂંક જ સમયમાં એને થોડી પુષ્ટિ કરી અને એનાલિસ્ટ કરી અને પછી આપણે એની માહિતી સભર વિડીયો પર મૂકીશું. હવે મિત્રો ડોક્યુમેન્ટ બાબતે જે પ્રશ્નો હતા એમને હું પહેલાં કહેતો હતો અને અત્યારે પણ કહું છું કે તમામ ઉમેદવારો મિત્રો હાલ ફિલહાલ જે કોર્ટ મેટર ચાલી રહી છે એના ન્યૂઝ મિત્રો જે તારીખ આપણને એપ્રિલ મહિનાની 16 તારીખ આપવામાં આવી છે એવી અપડેટ મળી છે. મિત્રો તમે પણ કમેન્ટમાં જણાવજો, પરંતુ એ અપડેટ મળવાના સાથે સાથે તમે પણ તમારા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, સાથે સાથે જે આવનારી ભરતી માટે પણ પ્રિપેરેશન ચાલુ રાખજો. તો આપણને ન્યૂઝ મળે છે તો ચોક્કસ આપણી ચેનલના માધ્યમથી તમને એના અપડેટ પણ આપવામાં આવશે. તો આઈ હોપ પહેલાં પણ કહેતો અત્યારે પણ કહું છું કે ડોક્યુમેન્ટ તમારા તૈયાર રાખજો, કેમ કે તારીખ મિત્રો એ ખેંચવામાં આવી છે એનું કારણ પણ કોઈ હોઈ શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. જો ઓબીસી, એસસી, એસટીની તમે જગ્યાઓ જોવા માગતા હો તો ચોક્કસ એને એક એનાલિસ્ટ કરીને આપણે વિડીયો લાવીશું, તો ખાસ ઉમેદવારો બન્યા રહીશું. તો આજના આ વિડીયોમાં શાંતિપૂર્વક સાંભળવા બદલ તમામ ઉમેદવારોનું ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.